યુનાઇટેડ વેના ગરબા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. યુનાઇટેડ વેમાં આવતા ખેલૈયાઓ સોસાયટીની બહાર આડેધડ પાર્કિંગ કરતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. યુનાઇટેડ વે ફરી વિવાદમાં આવ્યું છે. યુનાઇટેડ વેના ખેલૈયાઓ દ્વારા સોસાયટીઓના બહાર કરવામાં આવતા પાર્કિંગને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. યુનાઇટેડ વે ગરબા આયોજકોની સાથે ખેલૈયાઓની પણ દાદાગીરી જોવા મળી હતી. વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબાના આયોજકો દ્વારા પાર્કિંગના સમસ્યાને લઈને અનેક વખત વિવાદમાં આવ્યા છે, પરંતુ તંત્રનું પેટનું પાણી હાલતું નથી. અહીં માત્ર ટ્રાફિક પોલીસ નામની કાર્યવાહી કરતું હોય છે, પરંતુ ખેલૈયાઓના વ્હીકલો આડેધડ પાર્કિંગના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી ગઈ છે. આ સોસાયટીમાં સિનિયર સિટીઝન લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી, પરંતુ માલતુજારની નીતિને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે. અકસ્માતના બનાવ બને તો ઇમરજન્સી વાહન પણ અંદર આવી શકે તેવી પરિસ્થિતિ નથી. યુનાઇટેડ વે ગરબાના બાઉન્સરોની પણ દાદાગીરી જોવા મળી હતી. ગ્રાઉન્ડમાં પાર્કિંગના બદલે સોસાયટીના રોડ ઉપર કરતા હોય છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે સ્થાનિક લોકો આજે મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને આ ગરબા આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગરબા જે અત્યારે થઈ રહ્યા છે, નવરાત્રી ચાલી રહી છે, એનું પાર્કિંગ આપેલું છે, છતાં સોસાયટીના ગેટ આગળ પાર્કિંગ થઈ જાય છે. તમે જોઈ શકો છો સોસાયટી આગળ પાર્કિંગ. તો હવે તકલીફ કેટલી બધી વેઠવાની, 10 દિવસ હવે તકલીફ પડી. હવે 4 વર્ષથી તકલીફ તો વેઠે જ છે આ લોકોની. પાર્કિંગ તો અહીંયા જ કરે છે, આપેલું છે, છતાં એ પાર્કિંગ કરીને જાય છે. કાલ 108 ઇમરજન્સી સેવા હોય તેની કેવી રીતે જઈ શકશે? અમારા રસ્તાની તકલીફ છે, પહેલેથી રસ્તા બનાવી નથી હાલતા, બરાબર છે. હવે આ એક આગળનો ટ્રાન્સપોર્ટ કંપની વાળો રોડ ખરાબ છે, આ પાછળનો સાયરંગ વાળો રોડ બી અત્યારે બનાવેલો એ બી ખરાબ થઈ ગયો. હવે એક રોડ આ સારો હતો, હવે સમજો કે હવે અમારે જવું હોય અહીંથી તો યુનાઇટેડ વાળા જવા રજા નથી. અમને ના પાડે છે કે અહીંયા ગરબાનું આયોજન છે, તમે આ રોડથી જાઓ. હવે આ રોડથી જઈએ, કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય, કોઈ ઉંમરવાળો હોય, પડે જવાબદારી કોની? એ કહે છે કે અમે અહીંયા ગરબા આ બાઉન્સરો આગળ ઉભા છે. હું ગઈકાલે જ ગયેલો મારા વાઈફ ને લઈને, છોકરાને લઈને, ના પાડી દીધી કે ભાઈ તમારે આ રસ્તે નીકળો, કાં તો ભાઈ તમારે પેલા રસ્તે નીકળો, આ રસ્તે એન્ટ્રી નથી તમારા માટે. તમે તો એના સ્થાનિક છો, તમને નથી જવા દેતા. ગરબાનું આયોજન કરે છે એટલે હવે એમના માટે વીઆઈપી એન્ટ્રી ને જવા દે છે પાછા, સ્થાનિકો નથી જવા દેતા. હવે અહીંનો તમે રસ્તો તો એકવાર દેખી લેજો, એટલો ખરાબ રસ્તો છે. કોઈ અત્યારે તો નોર્મલ પીપલ અમે છોકરાઓ તો જઈ શકીએ, બાકી કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય તો બરાબર છે, કોઈ ઉંમરવાળો વ્યક્તિ હોય, પડે તો જવાબદારી કોની હતી? અને આ રસ્તો વાવડિયાથી ઢાંકેલો હતો, ગરબા આયોજન થયું તો આખો રસ્તો ક્લિયર થઈ ગયો. તો કોર્પોરેશને પહેલા નતું દેખાતું આ કે આખો રસ્તો પહેલા ક્લિયર કરાવીએ? ઇલેક્શન આવે છે, શું ને ઇલેક્શનમાં શું થવાનું? અહીંયા આપણે બોર્ડ તો મારેલું જ છે, કોઈ આવું નહીં વોટ લેવા. મને અહીંયા આટલાદરા પ્રમુખ સ્વામી કુટીર છે, મને અહીંયાના સ્થાનિકોનો ફોન આવ્યો કે અમારે ત્યાં કે પાર્કિંગને લઈને સમસ્યા ઊભી થઈ છે. યુનાઇટેડ વેના ગરબા થાય છે, એના કારણે અમારે ત્યાં રોડ પર અમારી ઘરો છે એની બહાર પાર્કિંગ કરી ગયા. અમારે ઇમરજન્સીમાં નીકળવું તો ક્યાં નીકળવું, એના કારણે એટલી તકલીફ પડી રહી છે. એ લોકો જેમ તેમ જેવું તેવું પાર્કિંગ, યુનાઇટેડ આટલું મોટું ઇવેન્ટ કરે છે તો એ લોકો એટલું પાર્કિંગ નહીં થતું, ખબર નહીં. જેમ તેમ રોડ પર બી તમારી કને માણસો છે તો તમારે મેનેજ કરો, તમારે ત્યાં પાર્કિંગ કરાવો. આ જેમ તેમ લોકોને તકલીફ થાય, શું કામ કરો? આટલા કલાલ વિસ્તારને કયો ફાયદો છે આ ગરબાથી? કશું ફાયદો નથી. ખાલી ઓનલી ફોર મની એવું છે, એ લોકોનું કામ પૈસા જ કમાવા માટે આવે છે. કમાઈને નીકળી જવાનું, 10 દિવસ આ લોકોને વેઠવાનું, અહીંયા લોકોને વેઠવાનું, બીજું કશું જ નહીં. એટલા હેરાન પરેશાન છે, સિનિયર સિટીઝન પરેશાન છે. લોકોને આવું જવું હોય, રાતે નોકરિયાત વર્ગ હોય, લોકોને ગાડી લઈને આવવું હોય તો બી એટલી તકલીફ. જેમ તેમ બાઉન્સરને આગળ કહેવા જાય તો બાઉન્સરો એમની મનમાનીમાં રહે છે. એટલે કંઈ કહેવા જેવું નથી, ખાલી પૈસા કમાવો. પ્રશાસન અને આ તો પોલીસ પર ભારણ નાખી દીધું. જેમ તેમ પાર્કિંગ કરીને યુનાઇટેડ વે રોડ પર પાર્કિંગ કર્યું. તમે હવે મેન રોડ પર જાઓ તો જેમ તેમ પાર્કિંગ, પોલીસને બિચારીને વગર કામ નથી લઠ્ઠા લેવા પડે છે લોકો જોડે. એટલે યુનાઇટેડ વેને કહેવા માંગુ છું, તમે આજુબાજુની સોસાયટીનો બી ધ્યાન રાખો, એમને કેટલી તકલીફો પડી રહી છે. તમે તમારા વાલાની નીતિ બંધ કરો. એ બી ખબર પડી છે કે જમીન ખેતી લાયક છે ને ગરબા ના થાય. હા, એ બી ખબર પડી છે. વાત અમને મીડિયા થ્રુ જાણવા મળી હતી કે કોમર્શિયલ પ્રવૃત્તિ કરી ખેતી લાયક જમીન પર. એ બી એક જાણવા જેવો વિષય મળે છે. જ્યાં આજુબાજુ આટલા બધી સોસાયટી છે, કેટલું નુકસાન આ સ્થાનિકોને અને ગાડી કોઈ આવતી નથી, કેટલી મોટી તકલીફ? ઘણી મોટી તકલીફ છે. યુનાઇટેડને અહીંયા ધ્યાન આપવું પડશે કે તમે આજુબાજુની સોસાયટીમાં જે તકલીફો છે એ લોકોને મળીને એનું નિરાકરણ લાવે. નહીં તો પછી કાલે છે ને અમે અહીંયા સોસાયટીના લોકોને એ લોકોએ મને રજૂઆત કરીએ, અમે રોડ પર બેસી જઈશું અને એમને જ્યાં ગાડીઓ મેકવી હોય ત્યાં મેકે, અમારી ઉપર ચલાવીને લઈ જાય તો ચલાવીને લઈ જાય.